પાટણવાવ ગામમાં જે વિવિધ ગરબી અત્યારે ચાલુ છે, જેની આપણે મુલાકાત લેવા જઈએ છીએ, એમાં આજે આપણે આવી ગયા છીએ બાપા સીતારામની મઢુલીએ જે ગરબીનું સુંદર આયોજન થયું છે એની મુલાકાત લેવા માટે અત્યારે આવ્યા છીએ। માણાવદર રોડ ઉપર જે બાપા સીતારામની જગ્યા આવેલી છે ત્યાં સુંદર ગરબીનું આયોજન છે। તો આજે આપણે બાપા સીતારામની મઢુલીએ ગરબા નિહાળશું। બાપા સીતારામ ગ્રુપ આયોજિત જે ગરબીનું આયોજન અત્યારે પાટણમાં થયું છે એની આપણે જે મુલાકાત લેવા માટે આવ્યા છીએ, એના કાર્યકરો અત્યારે આપણી સાથે જોડાયેલા છે। તો આપણે એમની ગરબી વિશે બે શબ્દ પૂછશું। કિશોરભાઈ, તમે અહીંયા બાપા સીતારામની મઢુલીએ જે ગરબીનું આયોજન કર્યું છે એના વિશેની અમને માહિતી આપો કે આ ગરબી તમે કેટલા વર્ષથી આ ચાલુ કરી છે અને આમાં તમને લોકોનો, ગામનો કઈ રીતનો પ્રતિસાદ મળે છે? ચોક્કસ, આ બાપા સીતારામ ગરબી મંડળનું આયોજનનું આ પ્રથમ વર્ષ જ છે। બરાબર। આ વર્ષેથી જ અમે આ ગરબીનું આયોજન કરેલ છે। હવે આ ગરબીની ઉજવણી કરવા માટેની ખાસ અમારી જે જહેમત હતી અને એનું મેઇન કારણ એ હતું કે આપણી જે સનાતન ધર્મની જે ધારા છે અને એમાંય જે નવરાત્રિ મહાપર્વ, બરાબર, જે સનાતન ધર્મની એક ઉજળી પરંપરા છે, મોટું પર્વ, એટલે એ જળવાઈ રહીએ અને ભાવિ પેઢી આ શીલે ચાલે, એવા હેતુથી અમે આ વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલ। એમાં ખાસ મહત્ત્વની વાત એવી છે કે આ નવરાત્રિ મહોત્સવમાં જે કોઈ અહીંયા દીકરીઓ બાળાઓ છે તે સર્વજ્ઞાતિની છે। બરાબર। 18 વરણ એમાં આવી જાય છે। એમાં દેવી પૂજક છે, વાલ્મીકી સમાજ છે, અને ખાસ મહત્ત્વની બાબત એક એવી છે કે આ જે ગરબીનું આયોજન કર્યું અને આ ગરબી મંડળની અંદર હિન્દુ અને મુસલમાનની એકતાનું એક પ્રતીક દેખાય છે। આ એક મહત્વની બાબત છે, ગૌરવ લીધા સમાન, કે પાટણવાવ માટે આ એક ગૌરવ સમાન બાબત છે કે આ ગરબીની અંદર હિન્દુ અને મુસલમાનની દીકરીઓ બંને સાથે મળીને રમે છે અને આયોજન કર્યું છે અમે, જેથી હિન્દુ મુસ્લિમની એકતા રહીએ અને બધી જ કોમ, સર્વે જ્ઞાતિ તરફથી ખૂબ સારો સહકાર છે, સપોર્ટ છે। બધા લોકો, ગામ લોકો પણ બધા હળીમળીને ગરબીનું આયોજન નિહાળે છે અને બધા સહકાર આપે છે, ફંડ ફાળો આપે છે, દિવેલ આપે છે, બાળાઓને કાયમીનો 10-12 નાસ્તા થાય છે। બસ આ ઉદ્દેશ્યથી અમે એમ કહ્યું કે ભાઈ આપણે સનાતન ધર્મની ધારા છે જળવાય। ખૂબ સુંદર વાત કરી તમે કિશોરભાઈ કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક સમાન અહીંયા તમે જે ગરબી મંડળ ચલાવો છો એ ભવિષ્યમાં ખૂબ નામના મેળવે અને તમે ખૂબ આગળ આ મંડળની પ્રગતિ કરો એવી માતાજી પાસે, બાપા સીતારામ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ। જય માતાજી, બાપા સીતારામ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। સાઉન્ડ સિસ્ટમ પણ અહીંયા રાખવામાં આવી છે। ડીજેના તાલ ઉપર દીકરીઓ અત્યારે દાંડિયા રાસ હમણાં રમતી આપણે જોવા મળશે। સૌ આયોજકો અત્યારે આપને દેખાઈ રહ્યા છે। ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને ગરબીનો ચોક પણ અત્યારે રોશનીથી ખૂબ જ ઝળહળી રહ્યો છે। સૌ કાર્યકરોએ ખૂબ મહેનત કરી અને ખૂબ સુંદર આયોજન કર્યું છે અને 18 વર્ષની દીકરીઓ અત્યારે અહીંયા રાસ ગરબા રમે છે। જય બજરંગદાસ બાપા। બજરંગદાસ બાપાના સાનિધ્યની અંદર જે રાસ ગરબી અત્યારે અહીંયા યોજાય છે એનું આપણે અત્યારે શૂટિંગ લઈ રહ્યા છીએ। તો આપ સૌ મારી સાથે પ્રેમથી ગરબા નિહાળશો।